28 ડિસેમ્બરથી કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। ત્યારે બનાસકાંઠાના ખેડૂતોની વધી ગઈ છે ચિંતા। કમોસમી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 2 દિવસથી બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઠંડા પવનની સાથે વાદળછાયું વાતાવરણ સર્જાતા દિવેલા, રાયડો, વરિયાળી, ઘઉં અને બટાકા સહિતના પાકોને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે। મોંઘા બિયારણ, ખેડાણ સહિતના ખર્ચાઓ કરી ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે। ત્યારે જો કમોસમી વરસાદ થાય તો મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ચિંતા છે। અત્યારે જો માવઠું થાય તો ગયા વર્ષે પણ અમારા એરંડા પડી ગયા હતા, એટલે એરંડા, રાયડો ફૂલોમાં છે કે ઘઉં છે, એટલે જો માવઠું થાય અને વાવાઝોડું આવે તો બધું નુકસાન થાય। એટલે અમારો 2 લાખથી વધારેનો ખર્ચો પણ જાય, ભાગ્યાને જે પણ 2 લાખ રૂપિયા મળવાની આશા હોય એ પણ એને પણ નુકસાન આવે, એટલે અમે અને ખેડૂતો અને ખેત મજૂરો પાયમાલ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય એવી છે। 28 ડિસેમ્બરથી કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી। ત્યારે બનાસકાંઠાના ખેડૂતોની વધી ગઈ છે ચિંતા।